કોંગ્રેસમાં ભડકો છે અને કાર્યકર્તાઓ રાજીનામા આપી દીધા છે। સંવાદદાતા યશવંત પટેલ અમારી સાથે જોડાયા છે। યશવંત, કાર્યકર્તાઓમાં કઈ વાતને લઈને નારાજગી છે અને આજે પ્રદેશ પ્રમુખ સમક્ષ તેઓ શું રજૂઆત કરવાના છે? એ ચોક્કસથી જણાવી દઉં પંકજ કે જે રીતે ગઈકાલે જગદીશ ઠાકોરે પાટણ જિલ્લાના પૂર્વ એમપી રહી ચૂક્યા છે તેમને કોંગ્રેસથી નારાજ થઈને તેમને સમગ્ર કાર્યમાંથી ત્યારે નિવૃત્તિ લીધી તેવું કહી શકાય, માત્ર તે કાર્યકર્તા તરીકે રહેશે તેવું કહ્યું છે। તેને લઈને પાટણ જિલ્લાના લોકસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અત્યારે 500 થી વધુ જેટલા કાર્યકર્તાઓ છે, તેમાં તાલુકા પંચાયતના પ્રમુખ છે, ડેલિગેટ છે, તેમજ કાર્યકર્તાઓ છે, તેને સમગ્રમાં અત્યારે રોષ પ્રગટ થઈ રહ્યો છે। તેઓ અત્યારે પાટણ જિલ્લામાં અત્યારે જયારે આપણે વાત કરી રહી છે ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં આવીને અત્યારે કોંગ્રેસના બેનરો તોડી રહ્યા છે, તેમજ તેમને રોષ પ્રગટ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જે રીતે કોંગ્રેસને પાટણ જિલ્લામાં જગદીશ ઠાકોરે મજબૂત કરી હતી અને જે રીતે અત્યારે તેમને દરેક જ્ઞાતિને લઈને એકજૂથતા બતાવી હતી, જો તેઓ આવનારા સમયમાં નહીં પાછા આવે તો 2017ની ચૂંટણી જીતવી, પાટણ જિલ્લા માટે વિધાનસભાની ચૂંટણી જીતવી કદાચ મુશ્કેલી રહેશે। તેને લઈને અત્યારે 500 થી વધુ કાર્યકર્તાઓ અને અલગ અલગ ગાડીઓમાં પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે જવા રવાના થયા છે અને જો તેઓ પાછા ફરીથી કાર્યમાં નહીં આવે તો કદાચ આવનારા સમયમાં વધુમાં વધુ કોંગ્રેસ દ્વારા આના ધરણા કરવામાં આવે તેવી શક્યતા છે। યશવંત, તો પાટણ જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારોએ આ મામલે કશું નિવેદન આપ્યું છે? જિલ્લા પ્રમુખનું શું નિવેદન છે? હજી ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો જગદીશ ઠાકોરના સમર્થનમાં અત્યારે તો આ કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય જવા નીકળ્યા છે, પરંતુ તેમની વાત માનવામાં નહીં આવે તો આવનારા સમયમાં દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓ પદ છોડીને કદાચ આમાંથી નિવૃત્તિ પણ જાહેર કરી શકે છે અને આનું પરિણામ મોટું પણ ભોગવવું પડી શકે તેમ છે। જી યશવંત, આભાર માહિતી આપવા માટે।